બનાસકાંઠાના સરહદી પંથકમાં પીવાના પાણીની સમસ્યા મામલે ભારતીય કિસાન સંઘના પ્રમુખની ચીમકી। બનાસકાંઠાના સરહદી પંથકમાં ઉનાળો આવતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। જોકે દર વર્ષે સર્જાતી સમસ્યાને લઈને સરહદી પંથકના ગામડાઓના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે સરહદી પંથકના 4 ગામોમાં પીવાના પાણીની સમસ્યા મામલે ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠાના સરહદી વાવ અને સોયગામ તાલુકાના ગામડાઓમાં ઉનાળો આવતાની સાથે જ પીવાના પાણીની દર વર્ષે સમસ્યા સર્જાય છે। જોકે આ મામલે સ્થાનિક અગ્રણીઓ દ્વારા લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો પણ કરવામાં આવે છે, તેમ છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી। જ્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વાવ તાલુકાના ચોથા નસડા, બરડવી, ચતરપુરા, લાપડિયા જેવા ગામોમાં પીવાનું પાણી આવતું નથી, જેથી તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે પીવાના પાણીની લાઇનમાં બિનકાયદેસર કનેક્શન વધુ હોવાને લીધે પીવાનું પાણી પહોંચતું નથી। જોકે તંત્ર દ્વારા આ મામલે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને જણાવ્યું હતું કે આ 4 ગામોમાં જો 10 દિવસમાં પીવાનું પાણી પાઇપલાઇન મારફતે તંત્ર દ્વારા પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું તો અમુક ખેડૂતો સાથે ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેવી ચીમકી આપી છે। જય જવાન જય કિસાન। હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ વાવ તાલુકા। અનેક ખેડૂતોના અસંખ્ય ખેડૂતોના ફોન આવી રહ્યા છે કે પીવાનું પાણીની બહુ ભયંકર વિકટ પરિસ્થિતિ છે। આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર સૂતું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી પાણી દ્વારા ટંકરો પહોંચાડે છે। ટંકરો પહોંચાડવા હોવા છતાં ખોટી રીતે અડધા ટંકરો આવે છે અને ખેડૂતોના ખેતરોની અંદર કનેક્શન છે એ પણ પૂરા કોઈ રાજકીય લાગણીને લીધે કે જે ખેડૂતોના કનેક્શન કાપતા નથી અને પૂરું છેવાડા સુધી પાણી પહોંચતું નથી। એવા વાવ તાલુકાની અંદર ચોથા નેડાની અંદર જૂની પરિસ્થિતિ પાણીની બહુ તકલીફ છે। ચતરપુરાની અંદર લગભગ 4 થી 5 મહિનાથી પાણી આવતું નથી। લોપડિયાની અંદર પણ એવી તકલીફ છે। બરડવાની અંદર છેલ્લો છેવાડાનો ગામ બરડવી, તેમાં પણ એવી ભયંકર પાણીની તકલીફ છે। એટલે આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે। હું ખેડૂત આગેવાન તરીકે કહેવા માંગુ છું સરકાર શ્રીને કે અઠવાડિયા 10 દિવસની અંદર જો આયુધના ધોરણે આ પાણીનો તમે તંત્રો દ્વારા વાળો તો છે જ, પણ પાણીની પાઇપલાઇન દ્વારા ઘરોઘર પાણી જો પહોંચાડવામાં નહીં આવે તો ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવશે। ગાંધીજીના માર્ગે પણ હું તમને ચીમકી પણ આપવા માંગુ છું। અમને ગાંધીજીના માર્ગે પણ આંદોલન કરતો આવડે છે અને ભગતસિંહ, રાજગુરુ, સુખદેવજીની માર્ગે ભલે ફસીને મોચે ચડવું પડે ખેડૂતો માટે, પણ પાણીની પરિસ્થિતિ વિકટ છે અને ઘોર નિંદ્રાની અંદર તંત્ર છે। એટલે આયુધના ધોરણે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે 8 કે 10 દિવસની અંદર જો આ ગામડાની અંદર ચોથી નિસડા હોય કે ચતરપુરા હોય, લોપડિયા હોય કે બરવડી હોય, છેવાડાના કોઈ વાવ તાલુકાનું ગામડું પાણી વગર ન રહે એ માટે અમે તંત્રને જાહેર એક ચીમકી કહો તો ચીમકી અને પ્રેમથી કહો તો પ્રેમથી 10 દિવસની અંદર જો અઠવાડિયા 10 દિવસની અંદર પાણી ફૂલ સગવડ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી ચીમકી છે। જય જવાન જય કિસાન।